ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક જ પરિવાર સાથે જોડાયેલી બે મહિલાઓની નિર્દયતાપૂર્વક હત્યા થતા સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનામાં પોતાની પુત્રવધુ અને તેની માતા પર જીવલેણ હુમલો કરનાર સસરાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કોઠી વિસ્તારમાં રહેતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા ઝૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધુ અલીફિયા યુસુફભાઈ જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ આરોપી ત્યાંથી નીકળી વોરવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાની પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલા પર પણ ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે બંને મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બે જીવ હંમેશા માટે ખામોશ થઈ ચૂક્યા હતા. થોડા કલાકો પહેલા પોતાના પરિવાર સાથે જીવન જીવી રહેલી માતા અને પુત્રીની લોહીલુહાણ હાલતમાં મળેલી લાશોએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ ઝૈનુલ જનોરવાલાએ એ જ હથિયાર વડે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ડબલ મર્ડર જેવી ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને સ્થળોએ પહોંચીને પુરાવાઓ એકત્રિત કર્યા છે અને સમગ્ર ઘટનાના કારણોની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. એક જ પરિવાર સાથે જોડાયેલા 3 લોકોના જીવને ઝંઝોડી નાખનાર આ ઘટનાએ ભરૂચ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. માતા અને પુત્રીના એક સાથે થયેલા કરુણ અંતથી પરિવારજનો પર આપ ફાટી પડ્યું છે. સમગ્ર શહેર આ ઘટનાના સાચા કારણો જાણવા આતુર બન્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની તબિયત સુધર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓના મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે ઝૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે.